અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, આશ્રમ રોડ પર ધોધમાર તો એસટી હાઈવે, પાલડી અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ. ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી. ગુજરાત પર 2 સિસ્ટમ થશે સક્રિય. દાહોદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદનું અનુમાન. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર ડેમની જળસપાટી 135 મીટર પર. 56,000 ક્યુસેક પાણીની આવક તો 86,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર ગાબડું પડતા હલકી ગુણવત્તાની કામગીરીની ખુલ્લી પોલ. વીંછીવાડી નજીક નેશનલ હાઈવેની સાઈડમાં ગાબડું પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય. પોલીસની ખોટી ઓળખ અને ધમકાવીને પૈસા ઉઘરાવતા શખ્સનો રાજકોટના જેતપુરમાં પર્દાફાશ. પોલીસે પ્રતાપ ખુમાણ નામના શખ્સની કરી ધરપકડ. કોલકાતા હત્યાકાંડને લઈ સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈએ સોંપ્યો સ્ટેટસ રિપોર્ટ. તબીબોને ફરજ પર પરત ફરવા અપીલ. કોર્ટે કહ્યું ટાસ્ક ફોર્સ તબીબોની વાત સાંભળે.